બધા વ્યક્તિઓ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, તો બધા કોને ફેન કરે? કોઈક જેમ કે સલમાન હોય, શાહરુખ હોય, અક્ષય હોય, બચ્ચન હોય, ગમે એને ફોલો કરતા હોય. હું એક જ એવો નંગ છું કે મેં પછી બાપુને એકને જ ફોલો કરું છું. ઓનલી એક નાનો ભાઈ જ્યારથી અમારું લવાલ ગામ અને સંકુલ જ્યાંથી સ્ટાર્ટ કર્યું છે ત્યારથી ભેગો છું. એક બીજો કલાકાર એ કે જેમનું નામ સુપ્રસિદ્ધ આજે આવીને ગયા, હિતેનભાઈ. પહેલેથી સપોર્ટ આમને તાળી વધાવો. હિતેનભાઈથી વધાવો જબરજસ્ત. સાચું સાચું દેવું પહેલેથી ભેગા છે મહિપતસિંહ બાપુને. એમને નથી ખબર પણ એમને અંદરથી વાતમાં કહેતો હતો કે આજ નહીં તો કાલ ઇતિહાસ રચાશે. બીજો અમારો શશી, તાળીઓથી વધાવો શશીને જોરદાર, કે હંમેશા ભેગો બાપુને. મારા મામાને વધાવો, કેમ જોડે જોડે. આ રીધમવાળાને વધાવો, કિશનભાઈની ટીમ. એટલે શું કહું, અરે અહીંયા અમે અમારો પરિવાર છે અને અમે અહીંયા કોઈ સેલિબ્રિટી બની નથી આવતા. જેટલા બી કલાકાર આવે છે કદાચ મિત્રના ભાવે જ આવે, પણ હું તો અહીંયા ઘર સમજીને આમંત્રણ આવે કે ના આવે આપણે આવી જવાનું. કોઈ બોલાવે કે ના બોલાવે. મેં પછી બાપુ કદાચ ઝઘડો કરી ગયા તારે નહીં આવે તો આપણે નહડાથી બેસી જવું હોય. પણ હું બે માણસને આ બીજું સમૂહ લગ્ન છે એટલે પહેલા હેરીભાઈ પટેલને અને જીતુભાઈ પટેલને જબરદસ્ત તાળીઓથી વધાવો આ પટેલોને. અને મારું હમણાં નવું સોંગ આવ્યું છે એચએસ મ્યુઝિકમાં. મારે હાર્દિકભાઈ પટેલ ને સની અડવાણી, પટેલ રાજ. સુર આપજો મારા બાપલિયા ચાર ગાલે. આખો જમાનો બદલાયો ભાઈ, પટેલ ના બદલાયો ભાઈ. અને પટેલ એક થઈ જાય ને એટલે ઇતિહાસ ઇતિહાસ ને ઇતિહાસ. અને આવા કાયોલીદાસ બાપુ જેવા સાધુ સંતના આશીર્વાદ. હું જાતે દેવપુરી મારું રિયલ નામ છે, હું ગોસ્વામીનો દીકરો છું. અને હંમેશા પહેલા નારાથી મારી શરૂઆત અહીંયાથી. મેં નારો બોલ્યો તો મહાદેવનો, અને જો નારા લાગવા મળ્યા ને મહાદેવના, સાચું સાચું. આ બાવાનો દીકરો જ્યાં ઝંડો ખાલે ને આશીર્વાદ હોય તો જ આ શક્ય બને, ને કે કોઈ તાકાત નથી. અને બે જેવા બાપુ જેમાં કહેવાય, એક દરબારને બાપુ કહેવાય, એક સાધુના દીકરાને બાપુ કહેવાય. બીજાની કોઈની ઓકાત નથી કે કોઈ બાપુ ઘરે બાપુ કહેવાય. એટલે એક વાર જબરદસ્ત બધા હાથ ઊંચો કરીને ઓ પાર્વતી પતે હાર હાર મહાદેવ. આજ હવ કોઈ નો દહાકો આયો મારી લખ્યું હોય કે ભાઈ આ કામ કરવું છે, એના જ નસીબમાં ગમે તેટલો પૈસો હોય, બહુ પૈસા વાળા
કેમ કે બધાનો સપોર્ટ છે અને આપણે બધાને જેમણે પેલા મહારાજે કહ્યું કે હિન્દુત્વ બધાને એક થઈ જવાનું એક થવું જોઈએ અને બધાએ સપોર્ટ કરવો જોઈએ તમે જે મહેનત કરો છો એમાંથી ફૂલ લાઈન ફૂલની પોકડી પણ તમારે સપોર્ટ કરવો જોઈએ અને દીકરીઓને ખાસ કે આજે જે લગ્ન થયા છે તો મહેરબાની કરીને તમે એ બાપને અહીં આવે છે કોઈ મા બાપ માટે ના બનવો જોઈએ મા બાપ અહીંયા આવવા ના જોઈએ તમે છોકરાઓ છોકરીઓ મા બાપને હેરાન ના કરો તમે સારી રીતે મા બાપને રાખો એ તમારા મા બાપ જેમ તમે સાસરે જાવ છો તો સાસુ સસરા તમને નથી ગમતા પણ એ રોંગ છે તમે તમારા સાસુ સસરાને જ મા બાપ બનાવો તમારે માને પણ દીકરીઓને શીખવાડવું જોઈએ કે ભાઈ તમે તમારા મા બાપ તમારા સાસુ સસરા છે અમે નહીં તમે એમને વરાઈ દીધી એમની જવાબદારી છે તો તમે પ્લીઝ તમે બધા કોઈ એક કમ્પ્લેન આવવી ના જોઈએ કે ભાઈ તમારી આ છોકરી સાસુને કે દિયરને કે જેઠાણીને હેરાન કરે છે તો પ્લીઝ તમે લોકો શાંતિથી આ કાર્ય કરજો કોઈ મા બાપ અહીં ના આવવું જોઈએ કેમ કે મા બાપ અહીં આવે તો એમને જ પાલવાના છે મા બાપના આશીર્વાદ મળે ને એના જેવું કોઈ નથી એમને બી બધી દુનિયાના મા બાપના જ આશીર્વાદ છે અને અમને બી મારી સાસુના જ આશીર્વાદ છે મારા સાસુ ગમે તારે કશી બી વસ્તુ લઈએ તો બહુ ખુશ થતા હતા એ કાયમ એવું કે ધન ગળી ભગવાન બહુ આપશે તમને એટલે તમે બી એવા બનજો કે તમારા સાસુ સસરાની સેવા કરી શકો આટલું કેવું છે બસ બધાને અને બધા સપોર્ટ કરો બધા વાહ ભાઈ તાલી પાડો વાહિલાબેન સહેજ પણ અટક્યા વગર જીતુભાઈ અમારે એક શબ્દ નહીં બોલે જોજો એ તો સંસારનો નિયમ છે ધર્મપત્ની જોડે વચમનું બોલાય જીતુભાઈ એવું નથી હા અમે બંને એક જ છે એવું નથી મારા કરતા પકાભાઈ વધારે પ્રોબ્લેમ છે કે પકાભાઈ એકલા જ આવે પકાભાઈ સહપોત આવતા જ નહીં પણ જીતુભાઈ હું ચમનો જોડે આવું મારી હાઈટ નાની છે 1.5 ફૂટ બ્રેક પડ્યો છે એટલે માહોલ થોડો હસી મજાક મારી હાઈટ નાની 1.5 ફૂટ છે અને મારા ધર્મપતિ છે એની હાઈટ 6 ફૂટ છે તો વાંધો નહીં આવે પણ હવે હાંભળો હજુ પત્યું નહીં હું 1.5 ફૂટ બૈરું 6 ફૂટ મારું વજન 40 કિલો છે એનું 150 કિલો છે તો પહેલા વિચાર્યું મેં બધું વિચાર્યું હતું હવે મારે આવવું હોય ને તો હું રિક્ષામાં એકું છું એ રિક્ષામાં માંથી નહીં એના માટે સ્પેશિયલ છોટા હાથી કરવું પડશે છોટા હાથી લઈને આવો હવે છોટા હાથીના ચા લઈને આવું એના માટે સોફોય નાનો પડે બીજો બનાવીશું અને ભૂલે ચૂકે એ રમકડું અહીં હવે હાથીને બચ્યું હમણાં આમ હેડતું હોય કોક છોકરું કચરી નાખે પહેલી તમને બીક લાગે એમ કોણ બીક લાગે તે ને ભાઈ જેનું બૈરું 6 ફૂટના અને 150 કિલો વજન હોય એ પુરુષ શું કરે બચારી મારું કઈ ચાલતું જ નહીં 6 મહિના પહેલા મને ગળદો માર્યો તો બૈડામાં લોહીનો કોગરો બહાર આવી ગયો બસ એટલું જ થયું સની દેવલના મેં મેસેજ કર્યો મારો રિપ્લાય નહીં આવ્યો બાકી મેં મેસેજ કર્યો તમારો તો ખાલી 2.5 કિલો કાચ છે અહીં તો 25 કિલોનો છે એક જ મૂકે લોહીનો કોગરો બહાર હવે ક્યારે હું બસમાં જતો જીતુભાઈ બસમાં અમે 2 માણસ બેઠા એ 150 કિલો આમ વચ્ચે કંડક્ટર આવ્યો અને મને કશું બોલ્યો નહીં ડાયરેક્ટ મારા બૈરાન શું કે ખબર છે બોલો બેન કેટલી ટિકિટ આલું 1 કે 1.5 લીલાબેન મને સીમક ગણ્યો તને આગળના સ્ટેશનથી એક ડોશીમાં ચડ્યા વાંકા ઠીકતા આયા અમારી સીટ જોડાઈને ઉભા રહ્યા મને કશું બોલ્યા નહીં મને પૂછ્યું નહીં મારા બૈરાન શું કે ખબર છે અલ્યા બાટા તાર છોકરાને ખોરામ લઈ લઈને મારે બેહવું છે ડોશી મને કીધું તમારું સત્યાનાશ કાઢે એનો ઘરવાળો શું તા કરવા મને શી ખબર તારી માને કીધું હોત તો બોર્નવિટા પીવડાવે આમાં શું બોર્નવિટા પીવું હવે તો બોર્ન ને વિટા બધું છૂટું પડી ગયું છે પણ મેં પછી અમને ખબર નથી જ્યારે મારા હસબન્ડ પહેલી વખત અહીં હું કાયમ એમના વિડીયો જોતી હતી બરાબર છે હું ફોલો કરતી હતી એમને મેં મારા હસબન્ડને એમ કહ્યું કે ભાઈ આપણે આ જગ્યાએ જવું જોઈએ તો મારા હસબન્ડ કે ના હું પહેલા હું જોઉં છોનો મનો પછી હું કહું જ્યારે હું એમને લઈને આવી મને તો ખબર નથી કે એમણે શું દાન કર્યું છે સાચું બોલજો ભાઈ પહેલી જ વખત બરાબર હવે તમે કહો છો કે ભાઈ ઈલાબેન આગળ ચાલે છે જીતુભાઈનું જ ખોટું હારું કહેવાય જીતુભાઈ હિંમત કરીને લખાઈ નાખ્યું ઘેર જઈને જેટલી સોરી કીધી છે કોને ખબર લીલા સોરી લીલા ભાઈ તમારે તો બરાબર છે અમારે તો પૂછ્યા કર કશું ના કરાય ભયા જો મારે કેવું છે તમે મારા ઘરે કેવું ખબર છે અમાર ખાટલો શેટી નહીં અમારે પથારીમાં આરામ કરવાનો અને વચ્ચે ઓશીકો મોટો બોમ્બ રાખીએ છીએ 150 કિલો છે પડખું ફળમન બાજુનો એટલો કઈ નાખે હવે મારે પૂછવું ના પડે મારા વાઈફે મેં પછીને એક મેસેજ આપ્યો છે
કે આટલા બધા સમૂહ લગ્ન કરે છે, આટલી દીકરીનું પરિણામ છે ધૂમધામથી, બરાબર? તો કે મારી ઈચ્છા છે મારે ફરથી લગ્ન કરવા છે, એટલે મારી જ જોડે એટલે મેં કીધું ગાડી તારે પૈણું હોય તો પૈણ, ફરી મારે તારી જોડે નહીં પૈણવું. પણ ફરતી બનશો ને તો હું આવીશ જોવા. ખર્ચો જીતુભાઈ નો લે ફરી હેડો, ફરી જીતુભાઈ નો ખર્ચો તમારા લગ્ન. પણ ચોરી ચેવી જોશે, હાથીને બચ્યું છે કે આપણે મોટા હાથી કરીશું. તો મારી શરત, ચોરીના 4 ફેરા ફરવાના હોય ને 4 ફેરા ફરશું, પણ 4 ફેરા હું આગળ રહીશ, એકેય ફેરા પાછળ હું રહું. ઓલી વિધિ પ્રમાણે એક ફેરો પાછળ રાખે બાપુ. સાચી વાત છે. તો હું પાછળ ચમનો દેખાઉં? ખાલી દેખાવા માટે આગળ રહેવું છે. હા, નકર એવું લાગે કે આ બૈરું કોની જ પૈણા છે, ખાલી ફેરા ફરે છે. પણ પતિ જે પૂન કરે ને, યાદ રાખો, પતિ જે પૂન કરે એમાં કોઈ દિવસ આડો હાથ નહીં કરવો. કેમ કે હંમેશા શિવ શક્તિ કોને કહે છે? શિવ શક્તિ કોને કહે છે? વાહ, લેડીઝ ને આપણે જે લક્ષ્મી નો અવતાર થઈ ગયું. કહેવાય, બરાબર છે? તો પુરુષ જે દાન કરે ને એનો અડધો ભાગ આપણને મળે, એટલે કોઈ દિવસ આડો હાથ નહીં બહુ કરવાનો. મોટી વાત કરી લા બેન, બહુ મોટી વાત કરી ખરેખર. આ વાત ઉપર બેન માટે સેલ્યુટ છે તાલીમ. તમને, સેલ્યુટ છે. સ્ત્રી એ શક્તિનો અવતાર છે, સ્ત્રી શક્તિ છે, એટલે તો ડુંગર ભાઈ. ઉપર છે. શશી